છેલ્લા 2 દિવસથી સુરત શહેરમાં વરસી રહેલા વરસાદના કારણે સુરતીજનોની હાલત બની છે કફોડી। છેલ્લા 24 કલાકના વરસાદ દરમિયાન સુરતના અનેક વિસ્તારોમાં ખાડી છલકાવાને કારણે પાણી ભરાઈ ચૂક્યા છે અને ગટર છલકાવાના કારણે જાહેર રોડ પર વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળાએ આ બાબતમાં ભારતીય જનતા પાર્ટીના શાસન પર સવાલ કર્યા છે, તેમજ તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવી છે એ કામગીરીના દાવા સંપૂર્ણપણે પોકળ હોય એવો દાવો કર્યો છે। તંત્રને જવાબદાર ઠેરવતા અસલમ સાયકલવાળાએ શું જણાવ્યું જાણીએ। અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત। સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસતા વરસાદે સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની પોલ ઉગાડી પાડી છે અને વહીવટી તંત્રના ખૂબ મોટા દાવા હતા કે પ્રી મોન્સૂન કામગીરી ખૂબ સારી રીતે થઈ છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રી મોન્સૂન કામગીરી બાબતે રાડો તો પાડતા હતા, પરંતુ આજે સુરત શહેરના લાખોની સંખ્યામાં લોકોએ આ રાડો પાડી છે અને જે લોકોને અસરગ્રસ્ત થયા છે આ પૂરના ખાડીપુરના પાણી હોય કે રસ્તા પર ડ્રેનેજની સમસ્યાથી જે ઉભરાયેલા પાણી હોય એનાથી જે લોકો ત્રાસી ગયા છે એના માટે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન જવાબદાર છે। સુરત મહાનગરપાલિકામાં જે દરેક ટેન્ડરની અંદર દરેક કમિશન નીતિ જે છે ભારતીય જનતા પાર્ટીના શાસકોની, એ શાસકોની નીતિ અને અધિકારીઓની બેદરકારીના પરિણામે આજે સુરતના લાખો લોકોને આ સતત વરસતા વરસાદના પાણીની અંદર ઘણું બધું મુશ્કેલી અને વેઠવી પડી છે।